હવે નજર કરીએ આજના મહત્વના સમાચાર પર તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોત બાદ શિક્ષણ વિભાગ દ્વારા વહીવટ હાથમાં લેવાયો હતો, પરંતુ નવું સત્ર શરૂ થતા પહેલા આ વહીવટ ફરી કામચલાઉ ધોરણે શાળાને સોંપવામાં આવ્યો છે। જોકે શાળાનું કાયમી રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે વાલીઓ ભારે અસમંજસમાં છે। નવા એડમિશન લેનારા વાલીઓને ડર છે કે જો શાળાનું રજીસ્ટ્રેશન રદ થશે તો તેમની મોટી રકમની ફી ડૂબી શકે છે। વાલી જન આક્રોશ સંઘર્ષ સમિતિએ શાળાના સત્તાધીશો પાસે સ્પષ્ટતા માંગી છે કે રજીસ્ટ્રેશન રદ નહીં થાય તેવી ખાતરી સાથે જ એડમિશન આપવામાં આવે। આ મામલે શાળાના સ્પોક પર્સન વરલી ચૌહાણે જણાવ્યું કે તેઓ બાળકોની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે। જોકે જ્યારે મીડિયા દ્વારા શાળાના રજીસ્ટ્રેશન અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ કોઈપણ સંતોષકારક જવાબ ન આપી શક્યા અને ત્યાંથી તેમણે ચાલતી પકડી ત્યારે વાલીઓમાં શંકા વધુ ઘેરી બની છે। ત્યારે આ અંગે વાત કરીએ, અમારા સંવાદદાતા મૈત્રી આપણી સાથે જોડાયા છે। મૈત્રી, એક તરફ શાળાના સંચાલકોને કામચલાઉ વહીવટ સોંપવામાં આવ્યો છે, પરંતુ વાલીઓમાં હજુ અસમંજસ છે કે શાળાનું રજીસ્ટ્રેશન રદ થશે તો શું કરવું, તેમની ફી ડૂબી શકે છે। શું છે આ અંગે વધુ વિગત? જી, વિવાદિત 7th ડે સ્કૂલ જે સતત વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે, ત્યારે હવે ફરી એક વખત જે છે તે 7th ડે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે। 7th ડે સ્કૂલનો જે વહીવટ હતો, જે ઘટના બની હતી શાળામાં હત્યાની, ત્યારબાદ જે સરકાર હસ્તક વહીવટ લેવામાં આવ્યો હતો, તે કામ ચલાઉ ધોરણે ફરી જે છે તે શાળા સંચાલકોને ફરી વહીવટ સોંપી દેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે જે વાલીઓ છે તેમનામાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષે ભરાયેલા જે તમામ વાલીઓ હતા તેમણે ભેગા થઈને અને વાલી જનાક્રોશ જે સમિતિ છે તેમણે જે છે તે આજે હોબાળો કર્યો હતો। 7th ડે સ્કૂલ આગળ ભેગા થઈને આ તમામ જે વાલીઓ છે તેમણે હોબાળો કર્યો હતો। જે તમામ જે શાળાના જે બાળકો છે તે લોકોના જે ભવિષ્ય છે તેની ચિંતાને લઈને આ વાલીઓ દ્વારા જે છે તે આજે હોબાળો કરવામાં આવ્યો હતો। વાલીઓની માંગ છે કે આ જે સ્કૂલ છે તેને પાસેથી જે વહીવટ છે તે ફરી સરકાર હસ્તક લેવામાં આવે, શાળાના સંચાલકો પાસેથી જે છે તે વહીવટ પાછો લઈ દેવામાં આવે, કારણ કે શાળા પાસે કોઈ યોગ્ય પુરાવા ન હોવાના પણ દાવા જે છે તે વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને સાથે સાથે જ વાત કરીએ તો આ જે સમગ્ર મામલો છે તે અત્યારે હાઈકોર્ટની અંદર ચાલી રહ્યો છે, પણ હાઈકોર્ટ દ્વારા જે છે તે કહેવામાં આવ્યું હતું કે જે શાળાનો વહીવટ છે તે સંચાલકોને ફરી સોંપવામાં આવે, જેના કારણે કામચલાઉ ધોરણે શાળાને આ વહીવટ સોંપી દેવામાં આવ્યો હતો। પણ અત્યારે હાલ જે પ્રમાણેની સ્થિતિ છે તેમાં વાલીઓમાં ક્યાંક ને ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને સાથે જ વાત કરીએ તો વિદ્યાર્થીની જે શાળામાં જ તેની હત્યા કરી દેવામાં આવી હતી અને આ મામલે જે છે તે રોષે વાલીઓ ભરાયા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધી સતત જે છે તે આ 7th ડે સ્કૂલ જે છે તે વિવાદોના ઘેરામાં જોવા મળી રહી છે। ત્યારે ફરી એક વખત વિવાદમાં આ સ્કૂલ આવી છે। તમામ જે વાલીઓ છે તેમના દ્વારા જે છે તે શાળાના વહીવટ જે છે તે સંચાલકો પાસેથી લઈને સરકારને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો દર વર્ષે આશરે 1200 થી 1500 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે દર વખતે નવા વર્ષે જે છે તે એડમિશન લેતા હોય છે, ત્યારે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્યની ચિંતાને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। અને સાથે જ એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે આ જે શાળા છે તેની પાસે યોગ્ય પુરાવા નથી। અને સાથે જ વાત કરીએ તો શાળા સંચાલકો પાસે પણ જ્યારે મીડિયા દ્વારા વાત કરવામાં આવી હતી ત્યારે જે છે તે શાળા પાસે પણ કોઈ જવાબ ન હતો, યોગ્ય જવાબ ન આપવામાં આવ્યો હતો। અને જ્યારે મીડિયા દ્વારા તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે પણ શાળા સંચાલકોએ અને જે સ્પોક પર્સન હતા શાળાના તેમના દ્વારા જે છે તે ચાલતી પકડવામાં આવી હતી। તેને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઊભો થાય છે કે શાળા પાસે હજી પણ યોગ્ય પુરાવા છે કે નહીં, તેમણે હાઈકોર્ટમાં પુરાવા રજૂ કર્યા છે કે નહીં, આ બાબતે પણ સવાલ ઊભો થયો છે। જી, વિવાદિત 7th ડે સ્કૂલ જે સતત વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે, ત્યારે જી મૈત્રી, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર। તો જે 7th ડે સ્કૂલને લઈને વિવાદ સર્જાયો છે, 7th ડે સ્કૂલમાં જે કામચલાઉ ધોરણે વહીવટ પરત શાળાને સોંપવામાં આવ્યો છે, પરંતુ શાળાનું રજીસ્ટ્રેશન રદ થાય તેવી પણ વાલીઓમાં ક્યાંક ને ક્યાંક ભીતિ છે, કારણ કે હજુ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। આ અંગેનો કેસ અને
શાળાનું રજિસ્ટ્રેશન રદ થાય તેવી ભીતિ છે। ત્યારે જો હવે કોઈ વિદ્યાર્થી આ શાળામાં પ્રવેશ લે છે અને 2-4 મહિના બાદ 6 મહિના બાદ શાળાનું રજિસ્ટ્રેશન જ રદ થઈ જાય તો એ વિદ્યાર્થીના ભવિષ્યનું શું? આવો સવાલ વાલીઓને થાય છે। તે ચોક્કસ સ્વાભાવિક છે, કારણ કે જો શાળાની માન્યતા જ ન રહે તો તે વિદ્યાર્થીના ભવિષ્યનું શું તેવો સવાલ થઈ રહ્યો છે। આગળ વાત કરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાત આવી રહ્યા છે અને તેમની વડોદરાની મુલાકાતને લઈને સ્થાનિક તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સારા કામની શરૂઆત પોતાના ઘરથી કરવી એ કહેવતને સાર્થક કરતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પોતે જ ઝાડુ હાથમાં લઈને રસ્તા પર ઉતર્યા હતા। વન વોર્ડ વન રોડ અભિયાન અંતર્ગત શહેરને ચમકાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરે તેમના સહકર્મીઓ સાથે મળીને પ્રધાનમંત્રીના સંભવિત રોડ શોના રૂટની સફાઈ કરી અને અન્ય અધિકારીઓ માટે પણ ઉદાહરણ પૂરું પાડ્યું। આ ઉપરાંત શહેરની વિવિધ સ્વાયત્ત સંસ્થાઓ, એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકોને પણ આ અભિયાનમાં જોડીને તેઓને સ્વચ્છતા જાળવવાના શપથ તેમણે લેવડાવ્યા હતા। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં તેમનો જે સંભવિત રૂટ છે તે રૂટ પર સફાઈ કામ કરવામાં આવ્યું અને મ્યુનિસિપલ કમિશનર પોતે જ હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા જોવા મળ્યા। ત્યારે આ અંગે વધુ વાત કરીએ, અમારા સંવાદદાતા તૃષાર પટેલ વડોદરાથી આપણી સાથે જોડાયા છે। તૃષાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં તંત્રની કેવી તૈયારીઓ ચાલી રહી છે? 11 તારીખે દેશના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી વડોદરાના પ્રવાસે છે, ત્યારે વડોદરા શહેરની અંદર ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કમિશનર જાતે હવે ગ્રાઉન્ડ પર આવ્યા છે। શહેરના અત્યાર સુધીમાં 210 થી વધારે રસ્તાઓને ચોખ્ખા ચણાક કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત જો વાત કરીએ વડોદરા શહેરની, તો છેલ્લા 1 મહિનાથી શહેરની અંદર વન વોર્ડ વન ડે નું એક મિશન ચાલે છે। આ મિશન અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોના જાહેર માર્ગોનું સાફ સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને લોકોના સહયોગથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તેમાં અનેક એનજીઓ, શાળાના વિદ્યાર્થીઓ, કેટલાક નાગરિકો મળીને આ અભિયાનને વેગ આપી રહ્યા છે। મોદીજીના પ્રવાસને લઈને શહેરમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। જે મળતી માહિતી છે મુજબ સરદાર ધામના લોકાર્પણની સાથે નરેન્દ્ર મોદીનો રોડ શો પણ યોજાવાનો છે। ત્યારે અત્યારે વડોદરા મહાનગરપાલિકાએ શહેરના 218 જેટલા રોડોને સાફ સફાઈથી સ્વચ્છ કરી દીધા છે। આ ઉપરાંત પેવર બ્લોક નાખીને જે રોડની સરફેસ આવે ત્યાં પણ રંગરોગાન કરી દેવામાં આવ્યું છે, જેઓની પ્લાન્ટેશન પણ કરી દેવામાં આવ્યું છે। મોદીના પ્રવાસને લઈને શહેરને રળિયામણું બનાવવાના તમામ પ્રયાસો હાલ પાલિકા હાથ ધરી છે। સચિન, સૌથી મહત્વની વાત, શહેરની અંદર 3800 કિલોમીટરના કુલ રોડ આવેલા છે, જેમાંથી 1800 રોડ જે છે એ શહેરને જોડતા મુખ્ય રોડ છે, જ્યારે બાકીના જે 1000 રોડ છે એ 1000 રોડ જે છે એ આંતરિક રસ્તાઓ છે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું સ્પષ્ટ કહેવું છે કે શહેરના તમામ ઝોનની અંદર આવેલા તમામ રસ્તાઓની આ પ્રકારે સાફ સફાઈ કરવામાં આવશે। હાલ તો મોદીજીનો પ્રવાસ જે રૂટ ઉપર છે, એટલે કે ઈસ્ટ ઝોનની અંદર એરપોર્ટ સર્કલથી સરદાર ધામ સુધીનો જે રસ્તો છે એ રસ્તાને આજે સાફ કરવામાં આવ્યો હતો। કમિશનર પોતે હાથમાં ઝાડુ લઈને ગ્રાઉન્ડમાં ઉતર્યા હતા। તેઓની આ કામગીરીથી ચોક્કસથી પાલિકાના કર્મચારીઓમાં પણ ઉત્સાહ હતો, સાથે સાથે શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો પણ અભિયાનમાં જોડાયા હતા અને વિસ્તારને સ્વચ્છ બનાવ્યો હતો। આ ઉપરાંત કમિશનરે ગંદકી કરનારા તત્વો સામે લાલ આંખ કરીને ક્યાંક સીધો કડક સંદેશો પણ આપ્યો છે કે જો આવા તત્વો ગંદકી કરશે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે, ઉપરાંત દંડ પણ ભરવામાં આવશે। એકંદરે નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ જે છે એ પ્રવાસને લઈને હાલ તંત્ર ખૂબ જ એક્શન મોડમાં છે અને તમામ વિભાગ મોદીના પ્રવાસને પરફેક્ટ બનાવવા માટેના જે પ્રયાસો છે પ્રયાસો કરી રહ્યું છે। તુષાર, જી સચિન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્યાં રોડ શો થવાની વાત છે, શું એવું કોઈ માહિતી સામે આવી છે કે ક્યાંથી કયા વિસ્તાર સુધીનો રોડ શો હશે, કયા સમય હશે, અને જો રોડ શો હશે તો એ વિસ્તારમાં સામાન્ય વાહન ચાલકો માટે થોડા સમય માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવશે? આવી કોઈ વિગતો સામે આવી છે ખરી? ચોક્કસથી સચિન, નરેન્દ્ર મોદીના પ્રવાસની જો વાત કરીએ તો તેઓ 10 મેના રોજ રાત્રિએ જ અમદાવાદ ખાતે આવવાના છે અને ત્યાંથી સીધા જામનગર જશે। જામનગર ખાતે તેઓનું રાત્રિ રોકાણ છે, એટલે 11મી તારીખે બીજા દિવસે સવારે સોમનાથ સ્વાભિમાન પર્વની અંદર તેઓ હાજરી આપવાના છે અને એ કાર્યક્રમ સંપન્ન થયા બાદ નરેન્દ્ર મોદી સીધા વડોદરા આવવાના છે। ત્યારે વડોદરામાં સૌથી પહેલો કાર્યક્રમ એરપોર્ટથી તેઓનો સરદાર ધામનું રૂટ છે। એરપોર્ટ સર્કલ થઈને તેઓ સરદાર ધામ પહોંચશે, જ્યાં
પાટીદાર સમાજની જે દીકરીઓ માટેની હોસ્ટેલ છે, જે ભવન છે, ભવનનું લોકાર્પણ કરશે. ત્યાં જાહેર સભા પણ છે. આ ઉપરાંત પાટીદાર સમાજ દ્વારા ઓછામાં ઓછા 1 લાખથી વધારે પાટીદાર લોકોને ત્યાં બોલાવવાની જે ગણતરી છે તેનું પણ આયોજન થયું છે. અને આ કાર્યક્રમ સંપન્ન કર્યા બાદ મોડી સાંજે 7 વાગ્યા બાદ નરેન્દ્રભાઈ એરપોર્ટ પર જશે. ત્યારે એરપોર્ટ પર જતા પહેલા જે એરપોર્ટ સર્કલ છે, એરપોર્ટ સર્કલ થી એરપોર્ટ એટલે કે 1.5 કિલોમીટરનો જે રસ્તો છે, રસ્તા ઉપર નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવાનો છે. હાલ તો પોલીસ પ્રશાસન, વહીવટી તંત્ર અને કલેક્ટર કચેરી આ તમામ વિભાગો આ વિષયને લઈને સંકલન કરી રહ્યા છે. નજીકના દિવસોની અંદર એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવશે, કેમ કે દેશના વડાપ્રધાન જ્યારે રોડ શો કરતા હોય ત્યારે સિક્યુરિટી પર્પઝ પણ જાહેરનામું બહાર પાડવાનું હોય છે, વાહન વ્યવહાર બંધ કરવાનો હોય છે. પરંતુ સામાન્ય નાગરિકોને આ રોડ સુધી કોઈ હાલાકી ન પડે તેની વૈકલ્પિક વ્યવસ્થા સાથે શહેરનો પોલીસ વિભાગ હવે રોડ શો ને લઈને આયોજન કરી રહ્યું છે. જી સચિન. જી તુષાર, આભાર આપ અમારી સાથે જોડાયા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં આવી રહ્યા છે અને વડોદરામાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરામાં તેઓ એરપોર્ટ પર ઉતરી સરદાર પટેલ ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ રોડ શો યોજે તેવી પણ સંભાવના છે. સુરત શહેરમાં એક તરફ આકરો ઉનાળો લોકોને દજાડી રહ્યો છે, બીજી તરફ વકરતા જતા રોગચાળાએ તંત્ર અને જનતાની ચિંતામાં વધારો કર્યો છે. સુરત શહેરમાં તાવ અને ઝાડા ઉલટીને કારણે એક માસૂમ બાળક સહિત 3 લોકોના મોત થયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા એક 5 વર્ષના માસૂમ બાળકને અચાનક તાવ આવ્યો. ઝાડા ઉલટીની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું. સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને ગરમીને કારણે થતા ડિહાઇડ્રેશન અને દૂષિત પાણીને કારણે ફેલાતા રોગચાળાને પગલે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ખાનગી ક્લિનિક્સમાં પણ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ ટૂંકા ગાળામાં થયેલા 3 મોતે વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને આરોગ્યની સુવિધાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તો એક તરફ આકરી ગરમી પડી રહી છે, બીજી તરફ સુરતમાં રોગચાળાને કારણે લોકો ભરડામાં આવી રહ્યા છે રોગચાળાના, અને જે એક માસૂમ બાળક સહિત 3 લોકોના મોત થયા છે તેને લઈને આરોગ્ય વિભાગ માટે પણ આ મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. ઝાડા ઉલટી અને તાવને કારણે ખૂબ જ ટૂંક સમયમાં એક બાળકનું મોત થયું અને અન્ય 2 લોકોના પણ મોત થયા, ત્યારે આરોગ્ય વિભાગ માટે પણ આ એક પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે. સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે આ અંગે વધુ વાત કરીએ, અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે જોડાયા છે સુરતથી. અરવિંદ, એક તરફ આકરી ગરમી, બીજી તરફ સુરતમાં રોગચાળાનો કહેર અને ખૂબ જ તાવ અને ઝાડા ઉલટીને કારણે એક માસૂમ બાળક સહિત 3 દર્દીઓના જે મોત થયા, આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર. અરવિંદ. બિલકુલ, સુરતમાં જે પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે આકરી ગરમીની સાથોસાથ જે રીતે બફારો અસંખ્ય થઈ રહ્યો છે અને તેને કારણે સતત રોજના જે રોજિંદા હોસ્પિટલોમાં જે દર્દી આવતા હોય છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને ઝાડા ઉલટી સહિતના કેસોમાં સતત વધારો થઈ ગયો છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય વિભાગે હવે હરકતમાં આવી અને આને નાથવા માટેની જે તમામ પ્રક્રિયાઓ છે તે કરવા ખૂબ જરૂરી બની છે. કારણ કે જે પ્રકારના આજે સુરત સિવિલ હોસ્પિટલમાં એક બાળકની સાથે 3 લોકોના જે મોત નિપજ્યા છે, ત્યારે ચોક્કસથી અને બીજી તરફ વાત કરીએ તો જે રીતે સવારથી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ એક એવી છે કે દક્ષિણ ગુજરાતની કે જ્યાં મોટા ભાગે જે ગરીબ દર્દી નારાયણ છે તે સેવા માટે આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ જે રીતનો રોગચાળો વકર્યો છે અને ખાસ કરીને ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ આકરી ગરમી અને જે અસંખ્ય બફારાને કારણે આ રીતની ઘટનાઓમાં ચોક્કસ ચિંતાનો વધારો દેખાઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ હરકતમાં આવી અને આને કેવી રીતે કંટ્રોલ કરી શકાય અને ખાસ કરીને જે પ્રકારે ગરમી છે ત્યારે ખાસ બાળકો સહિતના લોકોનો આમાં જે ભોગ પણ લેવાય છે. એટલે ચોક્કસથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને જે રીતની કામગીરી છે તે આરંભી છે, પરંતુ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ જે દર્દીનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે અને સિવિલમાં દર્દીઓથી ઉભરાતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને લાંબી લાઈનોમાં દર્દી ઉભા રહેવા એટલે કે રોગચાળાને કારણે આ રીતે પરિસ્થિતિ સુરત સિવિલની જોવા મળી રહી છે. જી સચિન. જી અરવિંદ, આભાર આપ અમારી સાથે જોડાયા. તો દર્દીઓ ઉભરાઈ રહ્યા છે સિવિલમાં, ખાનગી ક્લિનિક્સમાં પણ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે
તંત્ર તેની રીતે કામગીરી કરી રહ્યું છે, પરંતુ આકરી ગરમી છે ત્યારે લોકોએ પણ થોડું ઘણું સાવચેત રહેવું પડશે કે ભારે ગરમી હોય ત્યારે બહાર નીકળવાનું લોકો ટાળે, કારણ કે જે રીતના દર્દીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે તેને લઈને પડકારજનક સ્થિતિ ખરેખર આરોગ્ય વિભાગ માટે અહીં દેખાઈ રહી છે, કારણ કે એકસાથે જો દર્દીઓની સંખ્યા વધી જાય તો કઈ રીતે તેમની સારવાર કરવી તે એક પડકારજનક સ્થિતિ હોય છે, ત્યારે લોકોએ પણ થોડી ઘણી સાવચેતી રાખવી જોઈએ. આણંદ પાસેના હાડગુડ ગામમાં વિકાસના નામે વિનાશ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારની સ્વજલ ધારા યોજના હેઠળ પીવાના પાણી માટે બનાવવામાં આવેલી ટાંકીઓમાં ભ્રષ્ટાચારનો કાટ લાગ્યો છે. હલકી કક્ષાના મટીરિયલના ઉપયોગને કારણે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ ટાંકીઓ લોકો સુધી પાણી પહોંચાડે તે પહેલા જ તેને તોડી પાડવાની ફરજ પડી છે. આણંદના હાડગુડ ગામે વાસ્મો વિભાગ દ્વારા અંદાજે 98 લાખ રૂપિયાના ખર્ચે પાણીની ટાંકીઓના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. જોકે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી ટાંકીના નિર્માણમાં અત્યંત હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હોવાનું બહાર આવ્યું. પરિણામે ટાંકીઓ જોખમી જણાતા તેને બ્રેકર મશીન વડે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આટલી ઊંચાઈ પર ટાંકી તોડવાનું કામ કરી રહેલા શ્રમિકો પાસે કોઈપણ પ્રકારના સેફટી બેલ્ટ કે સુરક્ષાના સાધનો નહોતા. જનતાના પરસેવાની કમાણીના લાખો રૂપિયા પાણીમાં ગયા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે વધુ વાત કરીએ, મારા સંવાદદાતા પ્રતિક આપણી સાથે જોડાયા છે. પ્રતિક, લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી અને એ શરૂ થાય પહેલા જ તોડી પાડવાની કામગીરી, કેવડો મોટો ભ્રષ્ટાચાર થયો હશે આ ટાંકીમાં? ચોખ્ખી વાત કરીએ તો આણંદ જિલ્લાનું જે હાડગુડ ગામ છે ત્યારે રાજ્ય સરકાર વિભાગ દ્વારા 98 લાખ જેટલી માતબર રકમનું જે આ ગ્રાન્ટ પાસ થઈ હતી ને જે આ ટાંકી બનાવવાનું કામ ચાલુ કર્યું હતું કે જેથી ગામજનોને શુદ્ધ પાણી પીવાનું મળી રહે. પરંતુ વાત કરવામાં તો શુદ્ધ પાણીની જગ્યાએ જે આ ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો હતો તે ભ્રષ્ટાચારને લઈને કહી શકાય કે કામ એકદમ જે તંત્ર દ્વારા ટાંકી તોડવાનું કામ ચાલુ કરાવ્યું છે. પ્રતિક, ટાંકી તોડવાનું કામ ચાલુ કરાયેલ છે, કઈ રીતે ભ્રષ્ટાચાર પકડાયો? કારણ કે હજી ટાંકી શરૂ નથી થઈ. ચાલુ છે. જી પ્રતિક. હાલો જી, જે ચોક્કસથી વાત કરીએ તો જે 98 લાખ જેટલી માતબર રકમનું જે વાસ્કો વિભાગ દ્વારા જે ટાંકીની કામગીરી થઈ હતી જેથી ગામજનોને શુદ્ધ પાણી મળી રહે, પરંતુ ટાંકીની પહેલા જે કહી શકાય કે હલકી કક્ષાનું જે મટીરિયલ બનાવવામાં વપરાવામાં આવ્યું હતું તેને રોજ કલાક તંત્ર દ્વારા હાલ કામગીરી હાથ ધરાવી. જી પ્રતિક, આપ અપાની સાથે જોડાયા એ બદલ આભાર. ક્યાંક ને ક્યાંક તકનીકી ખામી પણ આવી રહી છે અવાજમાં. તો દર્શક મિત્રો, હાડગુડ ગામે આજે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. 98 લાખ રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, પરંતુ આ ટાંકીમાં હલકી કક્ષાનું મટીરિયલ વપરાયાનું સામે આવ્યું. ત્યારબાદ તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરાયા. જે ભ્રષ્ટાચારની ટાંકી જે છે તેને હવે તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે અને ટાંકી તોડી પાડવાની કામગીરીમાં પણ જે શ્રમિકો ટાંકી તોડી રહ્યા છે ત્યાં પણ સુરક્ષાનો અભાવ જોવા મળ્યો, કારણ કે તેમની પાસે કોઈ સેફટીના સાધનો નહોતા. તેઓ બ્રેકર મશીન દ્વારા ટાંકી તોડવા ઉપર ચડ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જેની લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા તે પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યભરમાં ધોરણ 10ની મુખ્ય પરીક્ષાઓનું આયોજન 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું હતું. કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ થયા છે. રાજ્યભરમાં 1,697 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ 0% રહ્યું છે. ધોરણ 10નું સરેરાશ પરિણામ 83.86% જાહેર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષના 82.56% પરિણામ કરતાં 1.30% જેટલું વધારે છે. માધ્યમવાર વાત કરીએ તો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ 92.50% પરિણામ સાથે ઉત્તમ પ્રદર્શન કર્યું, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% નોંધાયું છે.
તો આજે વિદ્યાર્થીઓનું ધોરણ 10ની પરિણામ જાહેર થયું છે, ત્યારે આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા હાર્દિક વ્યાસ અમારા સહયોગી આપણી સાથે જોડાયા છે. હાર્દિક, ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે, વાલીઓમાં પણ જેમણે વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું તેમના વાલીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. એકંદરે કયા પ્રકારનું પરિણામ રહ્યું હાર્દિક? ટકા જાહેર થયું છે. આ પરિણામ બાદ સૌથી મોટી વાત એ રહી છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ છે, કારણ કે ગત વર્ષ કરતાં આ વખતે વધારે પરિણામ સારું આવ્યું છે. અત્યાર સુધીનું આ સૌથી વધુ પરિણામ છે તેવું પણ કહેવાઈ રહ્યું છે. જિલ્લાવાર પરિણામોની જો ચર્ચા કરીએ આપણે તો નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. આ સિવાય પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે, જે 76.42% છે. આગળ વાત કરીએ તો કેન્દ્રવાર પરિણામની જો ચર્ચા કરીએ તો ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રએ 100% પરિણામ મેળવીને મોખરાનું સ્થાન મેળવ્યું છે. આ સિવાય દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી ઓછું અને છેલ્લા ક્રમાંકનું આ પરિણામ છે. આ પરીક્ષામાં કુલ 7,56,382 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. તેઓ પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં 1,697 શાળાઓએ 100% પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ 0% રહ્યું છે. માધ્યમ મુજબ જો જોવા જઈએ તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50% અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% નોંધાયું છે. બીજી સૌથી મોટી વાત અહીંયા મારે એ કરવી જોઈએ કે નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂન 2024માં બેસ્ટ ઓફ 2 પદ્ધતિ સાથે એક પૂરક પરીક્ષા યોજાવાની છે. હવે જો સૌથી મોટી વાત આ પરિણામોની એ રહી છે કે ગણિત અને વિજ્ઞાનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા હોય એવું પરિણામ સામે આવ્યું છે. કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થઈ શક્યા, નાપાસ થયા છે, ફેલ થયા છે, એની જો ચર્ચા કરીએ તો બેઝિક ગણિતમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ એટલે કે 1,06,504 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિજ્ઞાનમાં 94,645 વિદ્યાર્થીઓ ફેલ થયા છે. અંગ્રેજી વિષયમાં 44,482 વિદ્યાર્થીઓ ફેલ થયા છે. સોશિયલ સાયન્સમાં 44,229 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગુજરાતી વિષય ભાષા, આપણી માતૃભાષાના સબ્જેક્ટમાં 4,921 વિદ્યાર્થીઓ ફેલ થયા છે. સ્ટાન્ડર્ડ ગણિતમાં જો કે સૌથી ઓછા વિદ્યાર્થીઓ ફેલ થયા છે, એમનો આંકડો 109 છે. પણ ટૂંકમાં કહેવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ગુજરાતી વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનમાં કાચા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. ધોરણ 10ના પરિણામમાં બેઝિક ગણિતમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. સામાન્ય લાગતી આ બાબત ખરેખર ચિંતાનો વિષય છે. ઓવરઓલ પરિણામ ઊંચું ભલે ગયું હોય એ ખૂબ સારી બાબત છે, પરંતુ બેઝિક ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, ફેલ થયા છે. આ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય છે. ગ્રાસરૂટ લેવલ પરથી જ હવે વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનનો પાયો મજબૂત કરવો પડશે એવું શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા એક્સપર્ટ માની રહ્યા છે. અને ગણિતમાં કોઈ વિદ્યાર્થી નાપાસ ન થઈ શકે અને વિજ્ઞાનમાં કોઈ વિદ્યાર્થી નાપાસ ન થઈ શકે એવું એજ્યુકેશન પાયામાંથી આપવું પડશે. તેની જરૂરિયાત, તાતી જરૂરિયાત આજના પરિણામો બાદ ખબર પડી છે. ખ્યાલ આવ્યો છે કે ભાઈ ગણિત અને વિજ્ઞાનમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને હવે પાયો મજબૂત કરવાની જરૂર છે. આ સિવાય જો વાત કરીએ તો ધોરણ 10 SSC પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં કુલ 1,83,674 વિદ્યાર્થીઓ ફેલ થયા છે, જેમાં 1,22,065 નિયમિત વિદ્યાર્થીઓ, 44,806 રિપીટર વિદ્યાર્થીઓ અને 16,763 ખાનગી વિદ્યાર્થીઓ કે જેને GSOS કહેવાય છે એમનો સમાવેશ થાય છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા જૂન માસમાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે અગાઉ એની ચર્ચા કરી. ધોરણ 10નું જે પરિણામ છે બેઝિક ગણિતમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, આ એક ખૂબ મોટો ચિંતાનો વિષય છે. ઓવરઓલ પરિણામ ખૂબ સારું રહ્યું છે, પણ ગણિત અને વિજ્ઞાન ચિંતાનો વિષય છે. એના ઉપર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ કામ કરવું પડશે. જી હાર્દિક, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. તો ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ
જાહેર થયું છે, પરંતુ તેમાં ચિંતાજનક બાબત એ છે કે ગણિત અને વિજ્ઞાનમાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.